સો હેલો ગાઈસ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આપણે આવી ગયા છે આપણે બીજી વાડીએ. તમે આ જોઈ શકો છો, આપણી બીજી વાડી છે અને આ છે આપણા તળાવ. તળાવ થોડોક ઊંડો કર્યો છે ગાઈસ, કારણ કે થોડોક આપણે ઊંડો કર્યો છે હમણાં તળાવ. તમે જોઈ શકો છો કેટલો અહીંયા ખોદી કાઢ્યો છે, કમ્પ્લીટ ખોદી નાખ્યો છે અને થોડોક ઊંડો થઈ ગયો છે. બાકીના આટલો જ હતો, આ તમને દેખાય છે ને પાર એટલો હતો ગાઈસ. આ તમે જોઈ શકો છો પારો એટલો હતો. અને આપણે આવી ગયા છે ફાઇનલી બીજી વાર કપાસ સોંપવા. કપાસનું કામ પૂરું થઈ ગયું છે ગાઈસ. તો ચલો તમને હું તળાવ બતાવો બીજી વારનો. તમે જોઈ શકો છો અહીંયા બધું આપણે ખોદ્યું જ છે, કમ્પ્લીટ ખોડીને કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ. ઊંડો થઈ ગયો છે હવે તળાવ, એટલો ઊંડો કરી નાખ્યો છે ગાઈસ. પાણી પણ હમણાં બહુ નહીં ભરાય ચોમાસામાં. પાણી ભરાય તો એ સારું છે ગાઈસ, કારણ કે પાણી જેટલું હોય એટલું સારું છે, કારણ કે હમણાં કપાસમાં પાણીની બહુ જરૂર છે. તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ટ્રેક્ટરમાં બોહીને કાઢ્યા હતા. તો ચાલો હવે જઈએ છીએ આપણે. કપાસ સોંપાઈ ગયો છે, હવે થોડુંક કામ છે એટલે જઈએ આપણે એ વાડીએ. તો ચાલો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. આ બધું ખોડી નાખ્યું છે ગાઈસ. તમે જોઈ શકો છો ઊંડો કર્યો છે અહીંયા પણ ખાડો. તો આવું કંઈક છે, સરસ મજાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે. હા, તમે જોઈ શકો છો એક નંબર ગાઈસ લાગે છે. અહીંયાથી અહીંયા છે આપણી વાડી, બીજી વાડી ગાઈસ. તળાવ તમે આ જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ગાઈસ, ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા બ્લોગ હું બનાવતો રહ્યો છું ડેલી. તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને એક લાઈક કરતા જજો. તો ગાઈસ, સપોર્ટની ખાસ જરૂર છે હમણાં, એટલે તો તમારો નાનો ભાઈ સમજીને થોડોક સપોર્ટ કરો ગાઈસ. સપોર્ટ હમણાં બહુ નહીં મળતો એટલે તમે જોઈ શકો છો. તો ગાઈસ, આજનો બ્લોગ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજું કંઈ આવડતું નહીં ગાઈસ, કારણ કે યુટ્યુબ પર હજુ મહિનો થયો છે હું બ્લોગ બનાવું, પણ બહુ નહીં શીખ્યો છું. શું કહેવાનું હોય તે આપણને નહીં આવડતું, પણ બ્લોગ તો બનાવી રહ્યો છું હું. જે આવડે તે હું કહું છું ગાઈસ, બીજું તો નહીં આવડતું. તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. પછી આવે જઈશું બીજી વારીએ. બીજી વારી પોણી હમણાં ચાલુ છે એટલે જવાનું છે. તો મળીએ સીધા બીજી વારી જઈને. ત્યાં સુધી બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ. તો આપણે જઈએ પહેલી વારીએ. આપણે ત્યાં કપા ઉગાડેલો છે એટલે થોડુંક પાણી આપવાનું છે એટલે જવાનું છે હમણાં. અહીંયા કપાસ અહીંયા આપવાનું છે પાણી આવે. તો હવે જે લાઇટ નહીં આવે એટલે લાઇટ આવે પછી જઈએ. અહીંયા પહેલાં પાણી આપી દઈએ પછી જઈએ વાળીએ. ત્યાં સુધી આપણે બ્લોગની અંદર ખાસ બનાવી રહેજો અને એક લાઇક કરી દીજો ત્યાં સુધી. અને કોમેન્ટ કરજો સારી એવી, કયા કયા દેશમાંથી આપણે બ્લોગ પ્રોસેસ રીતે જોવાનું છે. તમારા દેશનું કોમેન્ટ કહીને નામ કોમેન્ટમાં બતાવજો નામ. તો આપણે જો બી કઈ સુધી આપણા બ્લોગ પહોંચે છે. તો ખાસ યુટ્યુબ ચેનલ પર બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી. તો ચાલો હું મળું છું બીજી વાર જઈને. તો ગાઈસ, આપણે આવી ગયા છે બીજી આપણે વાડી આપણે કપાસ ઉગાડ્યા હતા, અહીંયા આવી ગયા છે. તમે જોઈ શકો છો. અને ગાઈસ, પેલી વાડી તો આપણે કામ થઈ ગયું છે પૂરું. હવે આપણે કાલે જવાનું છે પાણી ચાલુ કરવા. અહીંયા તો આપણે આજે વાળવાનું એટલે આપણે અહીંયા પાણી નહીં ચાલુ કરવાનું. અને કપાસ પણ થોડોક સારા જ છે. કંઈ એક દિવસ પાણી નહીં મળે તો સુકાઈ નહીં જાય એવું કંઈ છે નહીં ગાઈસ. થોડુંક સારું છે, પણ કાલે આપણે પાણી ચાલુ કરવાનું છે અહીંયા. તો આવું કંઈક છે આપણો આજનો બ્લોગ. અને છેલ્લે એક જરૂરી વાત કહેવાની છે ગાઈસ. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આપણે એક
વાત આપણને દિમાગમાં આવે છે સારી એવી, તો તમે પણ સાથ આપશો તો સારું છે. તો હવે ચાલો હું તમને ત્યાં જે આપણા બ્લોગમાં બન્યા રહેજો ખાસ છેલ્લે સુધી. તો હું અત્યારે આવ્યો છું અહીંયા ખેતરમાં આંટો મારવા ફરવા માટે ગાઈસ, કારણ કે આપણે ખેતીવાડીની યુટ્યુબ ચેનલ છે એટલે આપણે ખેતીવાડીના બ્લોગ આવશે ડેલી. તો આવા નવા બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ચેનલ પર નવા હોય તો, અને તમારા મિત્રને શેર કરજો ગાઈસ. તો આપણા ખેતીવાડીનો આ કપાસ હમણાં નાનો છે, તો છેલ્લે સુધી આપણે બ્લોગ બનાવવાના છે. આખો વર્ષ જ બ્લોગ બનાવવાનું કામ ચાલુ છે આપણે કન્ટિન્યુ, અને આગળ પણ કરતા રહીશું ગાઈસ. છોડી નહીં દેવાનું બ્લોગ બનાવવાનું. એકના એક દિન આપણને તો સપોર્ટ મળશે જ ગાઈસ. એકનો એક દિવસ એવો આપણા માટે ઉગશે કે આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ પણ થઈ જશે, અને સારું આપણે મોનેટાઈઝ છીએ તો વધારે સારું છે ગાઈસ, કારણ કે આપણે મોનેટાઈઝ કરવાનું છે આપણે યુટ્યુબ ચેનલને, એટલે જલ્દી થઈ જાય તો સારું છે ગાઈસ. કારણ કે આપણે સૌથી મહત્વ એ જ છે કે ગાઈસ મારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો સારું છે. તો તમે સાથ આપશો કે નહીં મોનેટાઈઝ કરવામાં, તો કોમેન્ટમાં ખાસ જણાવવાનું ગાઈસ. કારણ કે હું મહેનત જ એટલી કરું છું ગાઈસ, ડેલી આપણે બ્લોગ બનાવીએ છીએ. તે એકના એક કેટલા 30 દિવસમાં આપણે ચેનલ આગળ પૂરું કર્યું હતું, તે બ્લોગ પણ 30 દિવસ સુધી હું બનાવ્યો હતા. તો ગાઈસ, તો ચાલો આપણે બ્લોગની અંદર ખાસ બનાવી રહેજો. હું તમને થોડીક વાર મળો ગાઈસ. તો ગાઈસ, હવે હું જાઉં છું આપણે એટલા હેડે, કારણ કે આપણે અહીંયા ફરીને આવી ગયા છે. તો હવે જઈએ છીએ હવે એટલે હેડે ફટાફટ. જોઈ શકો છો આપણે અહીંયાથી જવાનું છે, એમ તે સ્પેશિયલ પર નીકળ્યા પછી આપણે. તો ગાઈસ, મારી સાથે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. આપણે બતાવીએ આપણો હેરો અને બધું બતાવેલું છે આગળ, પણ આપણે ફરીથી કંઈક નવું લઈને આવીએ છીએ. તો આ છે આપણે અહીંયા વાડી, અહીંયા પણ છે મેં જોઈ શકો છો. અને ગાઈસ, અહીંયા કપાસ પણ ઉગી ગયા છે કમ્પ્લીટ. કપાસમાં કંઈ આપણે એવું છે નહીં, મસ્ત જ છે, કંઈ ટેન્શન નહીં ગાઈસ કપાસનું, કારણ કે કપાસ એકદમ સારા જ છે. અને અહીંયા છે આપણે અહીંયા ટીટોળીનો બહુ જ છે ગાઈસ ત્રાસ, તમે જોઈ શકો છો. અને તમે પાડો નાખ્યો છો આપણે નવો. બ્લોગ ના જોયો તો જોઈ લેજો ગાઈસ. તો આ છે આપણે પક્ષીઓ માટે પાણી. હું ના આવે છે એટલે પાણી મેકવું પડે ગાઈસ. તમે જોઈ શકો છો પાણી. તો ગાઈસ, આવો કંઈક છે હમણાં આજનો બ્લોગ. હા જો તમે ના જે ફરી પાછા આપા, કારણ કે પણ નહીં જવું હમણાં. ચાલો યુટ્યુબ ચેનલમાં બને રહેજો. છેલ્લે આપણે મળું તમને આ લીમડાજીને, ત્યાં સુધી બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળો તમને સીધા એ લીમડાજીને મળો ગાઈસ. તો ચાલો. તો ગાઈસ, હવે જાઉં તો આપણે લીમડે. હજી સુધી લીમડા નહીં પાક્યા ગાઈસ. હમણાં પવન પણ બહુ છે એટલે વોઇસ ઓછો આવતો હોય હમણાં. અને કપાસ તમે જોઈ શકો છો કમ્પ્લેટ નીકળી ગયેલા છે. કપાસમાં કંઈ ઘટે ના ગાઈસ, પાણી સારું મળે છે એટલે કપાસ નીકળી ગયા છે. તો મારી સાથે યુટ્યુબ ચેનલમાં જોઈ રહેજો ગાઈસ. ખાસ નવા ખેતીવાડીના બ્લોગ બનાવું છું ગાઈસ. તો ચાલો હવે સીધા મળો લીમડે જઈને થોડીક વાર છે હવે. અને ગાઈસ, ગુજરાતી ભાષામાં જ આવે છે આપણા બ્લોગ, હિન્દી ઇંગ્લિશ કંઈ નહીં આવતું, ખાલી ઓનલી ગુજરાતી ભાષામાં જ બનાવું છું હું બ્લોગ. તો આપણે યુટ્યુબ ચેનલ ખાસ સપોર્ટ કરજો, અને ત્યાં પણ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ચાલો હું લીમડો પોકવા આવ્યો છે હમણાં. લીમડો મસ્ત મજાનો થઈ ગયો છે, કંઈ ઘટે ના ગાઈસ. તો હવે અહીં થોડીક વાર બેસી લઈએ.
બેહીને એક હા સુધી આવી ગયા તો હવે કે એવું આપણે એક દિમાગમાં આઈડિયા લેવા છે કે ફરીથી આપણે 30 દિવસનું ચેલેન્જ કરીએ છીએ, પણ આ વખતે કેવું 30 દિવસની અંદર આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થાય કે નહીં એ આપણે જોવાનું છે. તો તમે લોકો સપોર્ટ કરશો કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ શું તમે આપણે યુટ્યુબ ચેનલ 30 દિવસની અંદર મોનેટાઈઝ થશે કે નહીં એ ખાસ જણાવજો. અને યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. આવા નવા બ્લોગ હું બનાવું છું ડેલી, ખેતીવાડીના બ્લોગ આવશે. અને આ કપાસ તમે જોઈ લો, હમણાં આજથી આપણે ચેલેન્જ કરીએ છીએ તો ચેલેન્જ 30 દિવસનું અંદર રહેવાનું છે. અને આ તમે જોઈ શકો છો આ કપાસ, હમણાં આ કપાસ આટલો છે. 30 દિવસની અંદર કપાસ કેટલો મોટો થઈ જશે બધું તમને હું બતાવીશ. તો મારી સાથે 30 દિવસ સુધી યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહેજો. અને ગાઈસ થોડોક સપોર્ટ કરજો, સપોર્ટની ખાસ જરૂર રહેશે. તો ચાલો આપણે 30 દિવસની અંદર મોનેટાઈઝ થશે કે નહીં જોવી. અને ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા સુધી આવી ગયા તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો આજથી આપણે 30 દિવસનું ચેલેન્જ લીધું છે. તો ચાલો હવે સતત આપણે વિડીયો બનાવવાનું ચાલુ રહેશે 30 દિવસની અંદર. એટલે આપણે મોનેટાઈઝ થાય કે નહીં તો યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવાનું છે ગાઈસ. તો સપોર્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો આપણો બ્લોગ. તો ચાલો હું મળું ફરી નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. મળ્યા ફરી નવા બ્લોગની અંદર.